ત્યાં મહારાજ ગઢડે હતા તો જીવબા લાડુબા રસોઈ બનાવે ભગવાન માટે. ભગવાન એટલે 5-7 જણની રસોઈ બને. એમાં મહારાજ છે ને રોજ જીવબા લાડુબાને વખાણે, આજે રસોઈ શું સરસ આવશે. પછી ત્રીજી બાઈ પણ આવતી હતી, મદદ કરે, આ કરે, પણ મહારાજ કોઈ સાહેબને વખાણે નહીં. એટલે બાઈને થઈ કે આ 2 જ ભગત હું નહીં, આજે વાત છે કે દાળમાં મુઠ્ઠી ભરી મીઠું નાખ્યું. આટલી દાળમાં મુઠ્ઠી મીઠું એટલે આ દરિયાનું પાણી છે ને 3.5% મીઠું હોય છે, અને આ તો કેટલું 90% મીઠું. કેટલું ખારું છે. પછી દાળમાં નાખીને શાકમાં નાખ્યું, ને પછી ગોઠવાઈ ગઈ. સ્થાન લઈ લીધું, એને પોતાનું રિઝર્વ કરાવી લીધું ને. ભગવાન આયા જમવા, ભગવાન જમી ગયા, કંઈ બોલ્યા જ નહીં. તો બાઈને થઈ કે કેમ તું આ તપેલી બદલાઈ ગઈ શું? ક્યાંથી બદલા? હું અહીંથી ખસી જ નથી. રવાયું પાસે આવી, મહારાજ આજે રસોઈ કઈ બની છે? ઓહો, મારે કે તમારો હાથ પડે ને બાકી રહે. જો ભગવાનના મોઢામાં ઈર્ષા નાખી, કચરો ગંદવાળ મહારાજના મોઢામાં નાખ્યો.